પોતાના શેઠની ગાડીમાં ચાર્જર લગાવીને દરરોજ મોબાઈલ ચાર્જ કરનાર ડ્રાઈવર અને કરોડોની ઉચાપત કરીને ફરાર થઈ જનાર વ્યક્તિ બંને પોતપોતાની રીતે ખોટા જ છે. માત્ર એ ખોટું કરવાની હિંમત અલગ અલગ હોય છે. કોઈ માણસ કારણ વિના ધમકી આપે ત્યારે આપણે માની લઈએ કે આવું તો થાય, અને પછી હિંમત વધતા તે વ્યક્તિ કોઈનો ખૂન કરે ત્યારે આપણે એને ગુનેગાર ગણીએ છીએ. જો દરેક નકારાત્મક અને શરૂઆતથી જ ડામી દેવામાં આવે તો એનો વ્યાપ વધે જ નહીં. ભાડાનું ઘર લેવું કે પછી ઘર ખરીદવું એ દીર્ઘ ઊભી થાય તેઓ ત્યારે સૌથી પહેલાં એ વિચાર કરવો જોઈએ કે પોતાની જરૂરિયાત શું છે. વારંવાર ઘર બદલવાનું થતું હોય ત્યારે ભાડાનું ઘર લેવું જરૂરી હોય છે. ભાડાનું ઘર લેવામાં પડતી અગવડ પણ અલગ હોય છે. દલાલ ઘર અપાવ્યા બાદ જેવા પોતાના હાથમાં પૈસા આવે કે જવાબદારી છોડી દે છે, પછી ભાડિયાત અને મકાન માલિકની વચ્ચેની ગેરસમજણ ન ઉકેલાય તો વર્ષમાં વારંવાર દલાલી આપવી પડે એવી સ્થિતિ પણ ઊભી થાય. આવા સંજોગોમાં ટુકડે ટુકડે દલાલી આપવાની વ્યવસ્થા જરૂરી બને છે. મકાનનો દસ્તાવેજ અને ભાડા કરાર બે એક પ્રકારની નથી. તેથી જ ભાડાના મકાનની સકારાત્મકતા અત્યંત જરૂરી છે. મોટાભાગે માણસો ભાડાના મકાનમાં શું કરી શકાય એમ વિચારીને નકારાત્મકતા સહન કરી લે છે. માણસનો જન્મ સુખી જીવન જીવવા માટે છે. દુઃખ એ મનની સ્થિતિ છે. ભાડાના મકાનમાં રહેવું એટલે ચલાવી લેવું એ ગેરમાન્યતા છે. રસ્તાની બાજુમાં રહેતા લોકો પણ સુખી હોઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ ભાડું ભરે છે ત્યાં સુધી જ તે જગ્યાએ રહેવાનો તેનો અધિકાર મળે છે. તેથી તેને પોતાનું ઘર માની શકાય. વ્યક્તિ જ્યારે જે જગ્યાએ રહેતી હોય ત્યારે તે જગ્યા તેને પણ અસર કરે. કોઈ પણ જગ્યાએ 15 દિવસથી વધારે રહેવાનું થાય તો તેની ઉર્જાની અસર રહેવાવાળી વ્યક્તિને થઈ શકે. એવું મકાન ભાડે રાખવું ઉપરાંત કોને ભાડે આપવું એ વિચાર પણ અગત્યનો છે. નવપરિણીત યુગલની ઉર્જા સકારાત્મક હોય છે. એમના સંબંધોમાં ભારોભાર સકારાત્મકતા હોય છે. તેથી આવા યુગલને ઘર આપવાથી તેમની સકારાત્મકતા માલિકના પરિવાર પર પણ આવે છે. નાના બાળકો જે પરિવારમાં હોય એમની ઉર્જા પણ સકારાત્મકતા હોય છે. તેથી આવા પરિવારને પણ જગ્યા ભાડે આપી શકાય. 2 થી વધારે પેઢીના સભ્યો એકસાથે સુખેથી રહેતા હોય એમને પણ જગ્યા આપી શકાય. જો કે દરેક સંયુક્ત પરિવાર સુખી જ હોય એવો કોઈ નિયમ નથી. લગ્નેતર સંબંધ કે ગેરકાયદેસરથી વ્યક્તિઓને ઘર આપવાથી નકારાત્મકતા આવે છે. લિવ-ઇનમાં રહેતી વ્યક્તિઓને ઘર ભાડે આપતા પહેલાં વિચારવું જરૂરી છે. કેટલાક મકાનોમાં પીજી રાખવામાં આવતા હોય છે કે જેમાં વિવિધ ઉર્જા ધરાવતા લોકો એક સાથે રહે છે. જો વધારે લોકો નકારાત્મક હોય તો તેની સીધી અસર માલિકના જીવન પર થાય છે. કોઈપણ જગ્યાએ વધારે સમય આવા લોકો રહે તો તેની ઉર્જા સતત નકારાત્મક થતી જાય છે. એવું પણ બને. શરૂઆતમાં આસપાસમાં પીજીમાં રહેતા હોય તો જેમને તકલીફ નથી પડતી એ જ પડોશીઓ સમય જતાં ઉશ્કેરાય છે. એનું કારણ આ પણ હોઈ શકે. માત્ર પૈસા કમાવાના હશે તે રાખવામાં આવતા પીજી જે વિસ્તારમાં વધારે હોય એ નકારાત્મક બની શકે. તેથી જ જરૂરિયાત ન હોય તો મકાન કોઈને ભાડે આપવું જોઈએ નહીં. ધન્યવાદ.